મારું નામ નવીનભાઈ રણછોડભાઈ ભીમાણી, ગામ શેખપર, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। મેં આ એશિયન કંપનીનો સમ્રાટનું વાવેતર 22/5 કરેલું છે। આજે તારીખ 9/8/25 છે। કેટલા દિવસ થયા છે? 75 દિવસ। 75 દિવસ। હા। ઓકે, તમને આ કપાસ સમ્રાટ એશિયન એગ્રી જેનેટિકનો વાવ્યો, આ કેવો લાગ્યો કપાસ? વાવેતર બિયારણ સારું છે, ફૂટ પણ સારી છે, ઝીંડવાનો આકાર પણ મોટો છે। અને ઝીંડવું બતાવજો કે આની ઝીંડવાની કેવી સાઈઝ છે? મોટું સાઈઝ ગણી શકાય કે આને મીડિયમ સાઈઝ ગણી શકાય? હા, મોટી સાઈઝ। નામ કરીને બતાવો। મતલબ ઝીંડવાની સાઈઝ મોટી, સાઈઝ પણ મોટી છે। ઓકે, અને ઝીંડવા લાગવાની જે આ શોર્ટ છે એ સિરીઝ પણ સારી છે। ત્યાંથી ગણો કેટલી? 3, 6 ને 2, 8 હજી 8 ને 9 આવેલા છે। 9 અત્યારે ઓલરેડી સિરીઝમાં આવેલા છે, મતલબ સિરીઝ પણ સારી છે। હાઈટ પણ તમને કેવી લાગી? હાઈટ પણ ઘણી છે, 5.5 ફૂટ જેવી હાઈટ છે। ઓકે, આ અત્યારે 75 દિવસનો આપણે એશિયન એગ્રી જેનેટિકનો સમ્રાટ કપાસ નવીનભાઈના ત્યાં જોઈ રહ્યા છીએ। હાઈટ પણ સારી છે, કપાસ પણ સારો છે। બીજી જાતો કરતા તમને આમાં શું ડિફરન્ટ લાગ્યો નવીનભાઈ? આમાં ચૂસ્યો અત્યાર સુધીમાં બિલકુલ નથી આવ્યો। મેં એક જ વાર દવા છાંટી છે। કઈ દવા તમે છાંટી? એસીફેટ, પ્રોફાઇનો અને એઝાઇમ। ઓકે, આ ત્રણ મિક્સ કરીને તમે જે એક જ સ્પ્રે કર્યો। કેટલા દિવસ થયા હશે આમાં સમ્રાટમાં તમે દવાનો સ્પ્રે કર્યો? એના 25 દિવસ આશરે। 25 દિવસ જેવું થયું। 25 દિવસથી આમાં કોઈ સ્પ્રે આવ્યો નથી? કોઈ, વરસાદનું વાતાવરણ સારું હતું, વરસાદ હતો પછી કોઈ। અને આમ તમને આ ઉગવામાં ને એમાં કેવો લાગ્યો? સરસ હો, બહુ ઉગવામાં ક્યાંય બહુ નથી। આમ એક સરખું ફિલ્ડ છે ને? આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ એશિયન એગ્રી જેનેટિક લિમિટેડ કંપનીના સમ્રાટ કપાસની જાત આખા ખેતરમાં આ એમ કહેવાય કે એક સરખી ઊભી છે। કેટલા પેકેટનું આપણું વાવેતર છે? 4 પેકેટ। 4 પેકેટ। ઓકે, તો આ વેરાયટી તમને એવું લાગે છે કે જો આવું નવું પરફોર્મન્સ લાસ્ટ સુધી કરે તો આ વેરાયટી આવતા વર્ષે પણ વાવી શકાય? આવતા વર્ષે ડબલ વધુ વાવવાની ગણતરી છે, જો આવું સારું રહે તો। આ જોયા પછી તમને એવું લાગે છે કે આવું નવું પરફોર્મન્સ રહી તો વધારે તમે આવતા વર્ષે વાવશો? એક બે બીજા છોડ મને થોડા આ બાજુ આવીને બતાવજો ને। આ બાજુ આવતા રહ્યો, અહીંથી આ બાજુ આવતા રહ્યો, બતાવો એમાં કઈ રીતે એમાં ઝીંડવા લાગ્યા છે, કઈ રીતે એમાં ફાલ બેઠો છે, એની સિરીઝ ખાસ તમે બતાવો, એટલે જેથી કરીને જે બીજા ખેડૂત મિત્રો જોવે છે એમને પણ આઈડિયા આવે કે ભાઈ જો આમાં ચાર ઝીંડવાની લાઈન થઈ ગઈ છે, 5-6 હજી એના ચાપવા છે, એવી ફરતી કોરની ડાળીઓ એવી છે। ઓકે, અને તેમ છતાં ફ્લાવરિંગ અત્યારે પુષ્કળ ચાલુ છે। ઓકે, આવો આ બાજુ બતાવો। આજે ખેડૂત મિત્રો તમે આ 75 દિવસનો સમ્રાટ કપાસ મૂળી તાલુકાના શેખપર ગામની અંદર જોઈ રહ્યા છો કે એકદમ કેટલો ગ્રીન, એકદમ કેટલો લીલો અને એકદમ એમાં ફ્લાવરિંગ, એમાં ઝીંડવાની સિરીઝ અને એક સરખો કપાસ આખા ફિલ્ડની અંદર આ નવીનભાઈનો આપણે જોઈ રહ્યા છીએ, જે ખૂબ સારો અત્યારે આ કપાસ બતાવી રહ્યો છે। ખૂબ ખૂબ આભાર નવીનભાઈ કે તમે આવી સારી આ જાત સમ્રાટની પસંદગી કરી અને તમારા ખેતરમાં વાવી અને તમને સારી લાગી, એટલે તમે આવનારા સમયમાં બીજા ખેડૂતોને પણ આ જાત વાવવા માટે ભલામણ કરવાનું। ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર।